નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ વધતા ફરી એક વખત પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેમાં દબાણો હટાવ્યા બાદ પુનઃ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. તો 4 દરવાજા સહિત બજારોમાં હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંગળ બજાર, એમજી રોડ, પાણી ગેટ, લહેરીપુરા, ચાંપાનેર, માંડવી સહિતના વિસ્તારોમાં દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો છે. તો પથારાવાળા અને ફેરિયાઓને ફરી દબાણ નહીં કરવા કડક સૂચના આપવામાં આવે છે. તો વધુમાં 10,000 જેટલો વહીવટ ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. વોર્ડ નંબર 14નો એરિયા છે આ મંગળ બજાર અને લહેરીપુરા ગેટથી માંડવી સુધીના રોડ છે અને નવા બજાર સુધીનો વિસ્તાર છે. એમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય છે, તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના અને દુકાનદારોના માલ સામાનના જે દબાણ હોય છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે. અત્યારે કેટલો સામાન જપ્ત કરવામાં આવે છે? અત્યારે જસ્ટ હમણાં થોડી શરૂઆત કરી છે અને હવે આગળ નવા બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હવે દબાણો પાછા આવશે તો શું કાર્યવાહી? ચોક્કસથી ફરીથી આ લોકો આજે ઇન્ટિમેશન પણ આપી, સૂચના પણ આપી છે. જે હટાવતા નહીં હશે અને દબાણો જપ્ત પણ કરી રહ્યા છે અને આવું હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં દંડ કરવામાં આવશે અને જરૂર પડે દુકાનો સીલ પણ કરવામાં આવશે. કેટલો દંડ કરવામાં આવશે? જે તે પ્રમાણે દબાણ કર્યા છે એને અનુરૂપ દંડ કરવામાં આવશે. આગળ કઈ જગ્યા પર દબાણો દૂર કરશે? ખાસ કરીને આજે મંગળ બજાર વિસ્તાર છે, લહેરીપુરા ગેટ છે, માંડવી વિસ્તાર છે અને નવા બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે. જેવી પાલિકાની ગાડી આવે છે ને એવા દબાણો દૂર થઈ જાય તો શું કોઈ કોલ કરવામાં આવે છે? નહીં, ચોક્કસથી આવી રીતે કોઈ કોલ કરવામાં આવતો નથી. આ નિરંતર પ્રક્રિયા છે અને અવારનવાર ફરી હવે પછી પણ દબાણ દૂર કરવામાં આવશે અને ખાસ કરીને 4 દરવાજા વિસ્તારની અંદર જે ટ્રાફિક જામ થવાના પ્રશ્નો થાય છે તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના, પથારાના અને દુકાનવાળા જે બહાર સામાન મૂકે છે તેના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે. ઝુંબેશ ચાલશે? આ નિરંતર પ્રક્રિયા છે, અવારનવાર દબાણ દૂર કરવામાં આવશે. માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અરુણ મહેશભાઈ બાબુ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરામાં આ બધી ઝુંબેશ દબાણની કરવામાં આવી છે. અમે વેપારીઓને અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિકની એટલી વિકટ સમસ્યા છે, તમે હમણાં જોઈ શકો છો કે એક માણસ બી જઈ ના શકે એટલું દબાણ કરવામાં આવીને લોકોને હેરાનગતિ એટલી પબ્લિકને થાય છે અને લોકોને આ એક સુખાકારી મળે અને પબ્લિક બી વ્યવસ્થિત અવર જવર થઈ શકે એ રીતે આ બજારના વેપારીઓને અમે અનુરોધ કરીએ છીએ કે લટકનિયાઓ બી બંધ કરી દેવામાં આવે, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દબાણ જે તમે દૂર કરવામાં આવ્યું છે હજુ અડધો કલાકમાં ના, સ્ટેન્ડ બાય આજે તમે સવારે હતા જ ડેપ્યુટી કમિશનર સાહેબની મિટિંગમાં. હવે રોજે રોજ ઝુંબેશ હાથ ધરીને 4 દરવાજા વિસ્તારમાં રોજે રોજ દબાણની ટીમ બોલાવીને કામગીરી કરવામાં આવશે. જે આગળ લારી લપકાને જે દબાણો વધારે હતા તો અત્યારે તમારી ગાડી આવી તો બધા દબાણો હટી ગયા તો શું કહેશો એના? એ હવે સ્ટેન્ડ બાય રોજે રોજ આ કામગીરી કરવામાં આવશે. કરવામાં આવી જાય છે તો દબાણો હટી જાય છે એવું છે? ના, એ વિશે હું કંઈ ના કહી શકું. દબાણો રોજે રોજ ઝુંબેશ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કેટલો દંડ કરો? 5,000 10,000 જેવો હશે એવું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.